નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પેશિયલ રિપોર્ટ. આપની સાથે હું ઝરણા. સુશાંત સિંહ રાજપૂત મોત મામલે તપાસ હવે નિર્ણાયક મોડ પર આવી ગઈ છે. પહેલા પોલીસ, પછી ઈડી, સીબીઆઈ અને હવે એનસીબી સપાટો બોલાવી રહી છે. 5 દિવસની સીબીઆઈ તપાસમાં રિયાના પેટનું પાણી પણ ન હાલ્યું, પણ એનસીબીના 36 કલાકના એક્શનમાં જ રિયાના પગ તળેથી જમીન સરકી ગઈ છે. ઉકેલાવા જઈ રહી છે સુશાંત કેસની આંટીઘૂંટી. બોલિવૂડના ડ્રગ્સ કનેક્શનનો હવે થશે પર્દાફાશ. રિયાની ડ્રગ્સ કંપની પોપટની જેમ ખોલશે રાઝ. एक तरह से पूछताछ के लिए, तो जब पूछताछ की बात आती है तो जो भी लोग रेलेवेंट हैं उनको हम समन देके बुलाएंगे, जिसमें नशानी जाल बिछावी खुद फसाई रिया. एविडेंस को डिस्कस कर रहे हैं, ठोस और ठोक बजा के आगे बढ़ रहे हैं, और जो भी अगर इसमें जिम्मेदार पाया जाएगा तो उसको રિયાના ભાઈ શોવિકના 4 દિવસના એનસીબી રિમાન્ડ. ચાર દિવસના રિમાન્ડ પર હાઉસ મેનેજર સેમ્યુઅલ મિરાન્ડા. ભાઈ બહેનને આમને સામને બેસાડી એનસીબી કરશે પૂછપરછ. સુશાંત સિંહ રાજપૂતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તીની પોલ ધીમે ધીમે ખુલ્લી પડી રહી છે. સીબીઆઈ અને એનસીબી આ બંને એજન્સી જોરદાર એક્શનમાં છે. 36 કલાકમાં એનસીબીનો એટલો જોરદાર સકંજો કસાયો, જેમાંથી રિયાનું બહાર નીકળવું મુશ્કેલ જ નહીં, અસંભવ છે. રિયાના ભાઈ શોવિક અને સુશાંતના હાઉસ મેનેજર સેમ્યુઅલ મિરાન્ડાના 4 દિવસના રિમાન્ડ મંજૂર થયા. રિમાન્ડ દરમિયાન એનસીબી પૂછપરછ કરી એક મોટો ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ કરશે. भाई बहन की मिलीभगतनो हवे भांडाफोड़ थशे. इन्वेस्टिगेशन जैसे जैसे आगे बढ़ेगी, जो जो कड़िया है हम अपने पीपी को साथ में रखें, यानी पब्लिक प्रोसिक्यूटर से एविडेंस को डिस्कस कर रहे हैं, ठोस और ठोक बजा के आगे बढ़ रहे हैं, और जो भी अगर इसमें जिम्मेदार पाया जाएगा तो उसको बुलाएंगे. नो स्पेकुलेशन. શુક્રવારે શોવિક અને સેમ્યુઅલની થયેલી પૂછપરછમાં જે વિગતો સામે આવી છે તેણે રિયાની મુશ્કેલી વધારી દીધી છે, કારણ કે ખુદ શોવિકે એ વાતની કબૂલાત કરી લીધી છે કે બહેન રિયાના કહેવા પર જ તે ડ્રગ્સ મંગાવતો હતો. એનસીબી પાસે રિયા વિરુદ્ધ અનેક પુરાવા છે. રિયા પર ડ્રગ્સ લેવાની સાથે સાથે ડ્રગ્સ રાખવાનો આરોપ છે. ડ્રગ્સ વેચવા અને ખરીદવામાં રિયાની ભૂમિકા સ્પષ્ટ થઈ છે. રિયાની કોલ ડિટેલ તથા વોટ્સએપ ચેટ એનસીબી પાસે મજબૂત પુરાવા તરીકે ઉપલબ્ધ છે. રિયાના ડ્રગ્સ કનેક્શનનો ખુલાસો ઈડીની તપાસમાં થયો છે, જેના આધારે શોવિકે એ વાતનો પણ સ્વીકાર કર્યો છે કે અનેક લોકો સાથે તેના ડ્રગ્સ કનેક્શન છે. અત્યાર સુધીની તપાસમાં એ સ્પષ્ટ થઈ ચૂક્યું છે. રિયાના આદેશ બાદ શોવિક બાસિત પાસેથી ડ્રગ્સની ડિલિવરી મેળવતો હતો. બાસિત આ ડ્રગ્સ ઝૈદ અને કૈઝાન પાસેથી લાવતો હતો. ડ્રગ્સના પેમેન્ટ માટે આ ટોળકી ક્રેડિટ કાર્ડ તથા કેશમાં વહીવટ કરતી હોવાનો પણ ઘટસ્ફોટ થઈ ચૂક્યો છે. સીબીઆઈ, ઈડી બાદ હવે એનસીબીની તપાસમાં પણ રિયાની મુશ્કેલીઓ સતત વધી રહી છે. રાહત મળી શકે એવો એક પણ અવસર હવે રિયા માટે નથી દેખાઈ રહ્યો. એનસીબી સૂત્રોના મતે હવે ડ્રગ્સ મામલે બોલિવૂડના અન્ય કેટલાક મોટા નામ પણ ખુલી શકે છે. રિયાની ડ્રગ્સ મંડળીના મોટા ભાગના કિરદાર હાલ એનસીબીના સકંજામાં છે. કઈ રીતે રિયા અને તેનો ભાઈ શોવિક પોતાનું ડ્રગ્સ નેટવર્ક ચલાવતા હતા તેનો પર્દાફાશ થઈ ચૂક્યો છે. આ કેસમાં હવે સજા સુધી પહોંચાડવામાં એનસીબીને માત્ર થોડા જ મજબૂત પુરાવાની જરૂર છે, જે સામસામે થનારી પૂછપરછમાં સામે આવી શકે છે. રિયાના ડ્રગ્સ નેટવર્કની ખુલી એક એક કડી.
ડ્રગ્સની લેતી દેતીમાં રિયા અને તેના ભાઈ શોવિકની સંડોવણી. હવે એ સ્પષ્ટ થઈ ગયું છે કે રિયા અને તેના ભાઈ શોવિક સિવાય અનેક કિરદાર આ નેટવર્કમાં સામેલ છે, જેના મૂળિયા માત્ર સુશાંત કેસ સાથે જ નહીં પરંતુ માયાનગરી મુંબઈની અનેક હસ્તીઓ સાથે જોડાયેલા હોઈ શકે છે. રિયાની આ ડ્રગ્સ મંડળીમાં સૌથી પહેલો ચહેરો છે તેનો ભાઈ શોવિક ચક્રવર્તી. શોવિકનું નામ સૌથી પહેલા બાસત પરિહારની રિમાન્ડ દરમિયાન થયેલી પૂછપરછમાં સામે આવ્યું, જેમાં સ્પષ્ટ થયું કે શોવિકના કહેવાથી જ બાસત સેમ્યુઅલ મિરાન્ડાને ડ્રગ્સની સપ્લાય કરતો હતો. રિમાન્ડમાં શોવિકનું નામ ખુલ્યું ત્યારથી જ રિયાની મુશ્કેલીઓ વધી ગઈ હતી. એનસીબીએ શુક્રવારે સવારે જ રિયાના ઘર પર દરોડા પાડ્યા અને શોવિકને દબોચી લીધો. રિયા અને શોવિક વચ્ચેની ચેટ સામે આવ્યા બાદ રિયાની ડ્રગ્સ રેકેટમાં સંડોવણી હોવાને લઈને એનસીબીની હવે સહેજ પણ શંકા નથી. ये ड्रग्स का एक क्रिमिनल कॉन्स्पिरेसी पर्पस से भी एक एंगल बन रहा है कि वहाँ 2 से ज़्यादा लोग इस चीज़ में जुड़े हों, स्पेशली सुशांत सिंह राजपूत जी के डेथ के रिलेटेड मामले के लिए. तो आई एम श्योर इस पे वो जो मेन केस है उस पर भी काफ़ी फ़र्क पड़ सकता है अगर कॉन्स्पिरेसी चीज़ बाहर आई. રિયાના ડ્રગ્સ નેટવર્કનો બીજો સૌથી મોટો ચહેરો છે સેમ્યુઅલ મિરાન્ડા, જે સુશાંત સિંહ રાજપૂતના હાઉસ મેનેજર તરીકે કામ કરતો હતો. ડ્રગ્સની લેતી દેતી માટે જે વોટ્સએપ ગ્રુપ બનાવ્યું હતું તેમાં મિરાન્ડા પણ સામેલ હતો. આ વોટ્સએપ ગ્રુપ ઘણા સંવાદોમાં મિરાન્ડા પણ એક્ટિવ જોવા મળ્યો. રિયાના ઘર પર જે સમયે એનસીબીએ દરોડા પાડ્યા ત્યારે જ સેમ્યુઅલ મિરાન્ડાને પણ દબોચી લેવાયો. મિરાન્ડાના ઘર અને પૂછપરછમાં એનસીબીને અનેક પુરાવા મળ્યા હોવાની માહિતી મળી છે. રિયાની આ ડ્રગ્સ કંપનીનો ત્રીજો સૌથી મોટો કિરદાર છે ઝૈદ વિલાત્રા. ઝૈદની એનસીબીએ ધરપકડ કર્યા બાદ કોર્ટમાં રજૂ કરી 9 સપ્ટેમ્બર સુધીના રિમાન્ડ મેળવી લીધા છે. એનસીબીના સૂત્રોનો દાવો છે કે ઝૈદ વિલાત્રા એ સુશાંતના હાઉસ મેનેજર સેમ્યુઅલ મિરાન્ડાને ડ્રગ્સની ડિલિવરી કરી. એવું પણ જણાવાઈ રહ્યું છે કે મિરાન્ડાએ શોવિક માટે જ ડ્રગ્સની ખરીદી કરી હતી. જ્યારે ઝૈદ અને મિરાન્ડા વચ્ચે ફોન પર વાતચીત ચાલી રહી હતી ત્યારે શોવિક પણ મિરાન્ડાની સાથે જ હતો. ड्रग्स एंगल में जांच कर रही नारकोटिक कंट्रोल ब्यूरो के पास आरोपी जैद और सैमुअल मिरांडा की व्हाट्सएप चैट है. सूत्रों के मुताबिक 17 मई 2020 को शोभिक ने सैमुअल को जैद का नंबर दिया था, जिसमें सैमुअल 5 ग्राम ड्रग्स और 10,000 रुपए की बातें कर रहा है. રિયાના આ ડ્રગ્સ રેકેટમાં ચોથું નામ ખૂબ જ મહત્વનું છે, જે છે બાસિત પરિહાર. બાસિતની પણ ધરપકડ થઈ ચૂકી છે. આખરી પૂછપરછ ચાલી રહી છે. સૂત્રોના મતે રિયાના ભાઈ શોવિકે ડ્રગ્સ માટે સેમ્યુઅલ મિરાન્ડાની પણ મુલાકાત બાસિત પરિહાર સાથે કરાવી. બાસિતે સેમ્યુઅલની ઝૈદ સાથે મુલાકાત કરાવી. પછી તો ઝૈદ વિલાત્રા અને સેમ્યુઅલ એટલા નજીક આવી ગયા કે ઝૈદ સીધો જ સેમ્યુઅલને ડ્રગ્સ આપવા લાગ્યો. રિયાનું ડ્રગ નેટવર્ક કેવી રીતે સાબિત થયું તેને લઈને પણ ખાસ જાણકારી સામે આવી રહી છે, જેમાં સામે આવેલી માહિતી સાંભળીને આંખો ફાડી નાખનારી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે બાસિત અને શોવિકની પહેલી મુલાકાત બાંદ્રાના એક ફૂટબોલ ક્લબમાં થઈ. આ જ ક્લબમાં શોવિક ફૂટબોલ રમવા માટે જતો હતો. ફૂટબોલની પ્રેક્ટિસ દરમિયાન જ બંને વચ્ચે દોસ્તી થઈ. દોસ્તી એટલી ગાઢ બની ગઈ હતી કે બાસિતનું શોવિકના ઘરે આવવા જવાનું શરૂ થઈ ગયું. ગાઢ દોસ્તીમાં બાસિતના ધંધાના રાઝ ખોલ્યા અને શોવિક માટે પણ બાસિત ડ્રગ્સ સપ્લાય કરવા લાગ્યો. આ તરફ બાસિતના પિતા અને તેના વકીલ ડ્રગ્સ કનેક્શનમાં બાસિતની સંડોવણી હોવાનો ઇનકાર કરી રહ્યા છે. कुछ मिल रहा नहीं है किसी के भी पास से. गांजा 2 ग्राम 3 ग्राम 4 ग्राम पकड़ रहे और ड्रग कार्टेल बता रहे. इट्स जस्ट अ होक्स. तो सर क्या आप आगे भी इस लड़ाई को लेके जाएंगे, क्योंकि किला कोर्ट ने तो उनको रिमांड पे भेज दिया. हाई कोर्ट जाएंगे. રિયાના આ ડ્રગ્સ કંપની માટે ફૂટબોલ ક્લબ ખૂબ જ મદદગાર સાબિત થયો. આ જ ક્લબમાં કૈઝાન ઇબ્રાહિમ પણ રમવા માટે આવતો હતો. બાસિતનો નિકટનો સાથી કૈઝાન ઇબ્રાહિમ બાંદ્રામાં જ ઇમ્પ્રેશન બાર રેસ્ટોરન્ટ સાથે જોડાયેલો હતો. મળતી માહિતી પ્રમાણે ડ્રગ્સ ડીલર કૈઝાન ઇબ્રાહિમ રેસ્ટોરન્ટમાં PR એક્ઝિક્યુટિવના પદ પર હતો. બારમાં એક ફોટોમાં તેનું નામ પણ લખેલું છે. જાણવા મળી રહ્યું છે કે કૈઝ અને બાસિત મુંબઈના એક મોટા ડ્રગ્સ માફિયા પાસેથી ડ્રગ્સની કેપ લઈને આગળ સપ્લાય કરતા હતા. એટલા માટે જ ડ્રગ્સ મંડળીએ ઠાઠમાઠથી જીવન જીવતા હાઈ પ્રોફાઇલ લોકોને મળવાનું શરૂ કર્યું.
તેમના સાથે સંબંધ બનાવ્યા, કેટલીક હાઈ પ્રોફાઇલ પાર્ટી પણ અટેન્ડ કરી, જ્યાં ગૌરવ આર્યા જેવા કારોબારીઓ સાથે પરિચય થયો. રિયાનું આ ડ્રગ્સ નેટવર્ક જેટલું ખતરનાક છે એટલું જ વિશાળ પણ છે, જેના તાર મુંબઈ પાર સુધી ફેલાયેલા છે. અત્યાર સુધી એનસીબીને મોટી સફળતા મળી છે, પરંતુ હજુ એક ડ્રગ ડીલર એનસીબીની પકડથી દૂર છે, જેને શોધવા આકાશ પાતાળ એક કરાઈ રહ્યું છે. એનસીબી માટે ઝેડ બન્યો હુકમનો એક્કો. સુશાંત સિંહ રાજપૂત કેસમાં ડ્રગ સપ્લાય મામલે એનસીબીએ ડીલરથી ખરીદી સુધીની આખી ચેઇન શોધી કાઢી છે. એનસીબીના હાથે જે 3 પેડલર લાગ્યા છે, તેમાં છેલ્લે પકડાયેલા પેડલરનું નામ કૈઝાન ઇબ્રાહિમ છે, જેને શનિવારે 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયો છે. ન્યૂઝ 18ને એનસીબીના સૂત્રો તરફથી જાણકારી મળી છે કે કૈઝાન અને ઝેદ અને બાસિત એકબીજા સાથે ઘનિષ્ઠ સંબંધ ધરાવે છે. ત્રણે સાથે મળીને જ માયાનગરીની હાઈ પ્રોફાઇલ વ્યક્તિઓને ડ્રગ્સની માયાજાળમાં ફસાવતા હતા અને જોઈએ એટલી માત્રામાં ડ્રગ્સની સપ્લાય આપતા. બદલામાં અઢળક ભાવ પણ વસૂલતા હતા. રિયાના નશાના નેટવર્કનો પર્દાફાશ કરવા માટે પહેલા એ સમજવું પડશે ડ્રગ પેડલર અને ડીલર એકબીજા સાથે કઈ રીતે જોડાયેલા હોય છે. ઝૈદ, બાસિત અને કૈઝાનની મિત્રતા અંગે આપણે આગળ વાત કરી. સાથે જ શોવિક અને બાસિતની ફૂટબોલ ક્લબમાં પાંગરેલી મિત્રતાની પણ વાત ઉજાગર થઈ. વધુ એક જાણકારી એ છે કે બાસિત અને ઝૈદ મુંબઈના એક મોટા ડ્રગ ડીલર સોહેલ માટે કામ કરે છે. 2 મહત્વની કડી કહી શકાય એવા ઝૈદ અને બાસિતની ડ્રગ અંગેની વોટ્સએપ ચેટ્સ, મની ટ્રેલના પુરાવા અને મળી આવેલ રોકડ રકમના આધારે ધરપકડ કરવામાં આવી છે. તપાસના આ ધમધમાટને વધુ તેજ કરવા માટે એનસીબીએ મુંબઈની ચોતરફ પોતાના ઘોડા દોડાવી દીધા છે. કેમ કે અત્યાર સુધીના ખુલાસામાં સામે આવ્યું છે કે આ કેસની તપાસ દરમિયાન એનસીબી મુંબઈ ફિલ્મ ઇન્ડસ્ટ્રી પર પણ સકંજો કસવાનો ઈરાદો બનાવી ચૂકી છે. ડ્રગ પેડલરની આ કડીમાં એનસીબીની સૌ પ્રથમ એ સોહેલની શોધમાં છે, જે મુંબઈની ભીડમાં ક્યાંક ગાયબ છે. ન્યૂઝ 18ને મળેલી માહિતી મુજબ મુંબઈમાં સોહેલનું મજબૂત નેટવર્ક ફેલાયેલું છે. એવી પણ ખબર મળી છે કે મુંબઈના મોટા ડ્રગ માફિયા બની ચૂકેલા સોહેલે ઝૈદ અને બાસિત જેવા કેટલાય મોહરા બનાવી રાખ્યા હતા, જે મુંબઈની ગલીઓમાં ડ્રગ સપ્લાયનો કાળો કારોબાર ચલાવતા હતા. જાણકારી પ્રમાણે સોહેલ વિદેશમાંથી ડ્રગ્સની ખેપ મુંબઈ મંગાવતો હતો અને પછી ઝૈદ, બાસિત અને ફૈઝાન જેવા યુવાનોને હાથો બનાવીને ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ અને હાઈ સોસાયટીના લોકો સુધી ડ્રગ સપ્લાય કરાવતો હતો. ચોંકાવનારી માહિતી એ પણ છે કે સોહેલના નિશાના પર કોલેજના યુવક યુવતીઓ પણ હતા. આ ડ્રગ કનેક્શનમાં આગળની કડીઓ જોડવા માટે એનસીબીને સોહેલની ભાળ મેળવવી અત્યંત જરૂરી છે. સોહેલ પકડાશે ત્યારે જ ડ્રગ કનેક્શન અને તમામ નેટવર્કનો ભાંડાફોડ કરી શકાશે. રિયા અને શોવિક વચ્ચેની એ વોટ્સએપ ચેટ જેનાથી સમગ્ર નેટવર્કના તાર ખુલ્યા. એક ચેટ પરથી એનસીબીએ રિયાના અસલી ચહેરાને ખુલ્લો પાડી દીધો. આ ચેટમાં જ રિયા સુશાંતને ડ્રગ આપતી હોવાનો ઘટસ્ફોટ થઈ રહ્યો છે. રિયા શોવિકની ચેટથી ખુલ્યા રાઝ. ભાઈ બહેન વચ્ચે ડ્રગ્સની લેતી દેતીના મેસેજ. 5 દિવસ પહેલા જ રિયા ચક્રવર્તી અને સુશાંત સિંહ રાજપૂતના સ્ટાફના અનેક લોકોના ડ્રગ્સ ચેટ સામે આવ્યા. ત્યારબાદથી જ એનસીબીની ટીમ આ મામલે એક્ટિવ બની. એનસીબીની ટીમ ડ્રગ્સની ખરીદી, દસ્તાવેજ અને અન્ય પુરાવાઓની શોધખોળમાં રિયા અને શોવિકના ઘરે પહોંચી. શોવિક અને મિરાન્ડાની પૂછપરછ કરી, જેમાં અનેક કડીઓ ખુલી. રિયા અને શોવિક વચ્ચેની ચેટ સામે આવ્યા બાદ ભાઈ બહેનની મુશ્કેલીઓ અપાર થઈ ગઈ છે. આ વાતચીતમાં એક સપ્લાયર પાસેથી ડ્રગ્સ ખરીદવાની વાત થઈ, ત્યાં સુધી કે સુશાંતને ડ્રગ્સ અપાતો હોવાની પણ ખાતરી થઈ છે. આ તમામ પાકા પુરાવા છે જે ભાઈ બહેનને સજા અપાવવા માટે પૂરતા હોવાનું સૂત્રોનું કહેવું છે. એનસીબીને રિયા અને શોવિકની જે નવી વોટ્સએપ ચેટ્સ હાથ લાગી તે અત્યંત ગંભીર છે. આ મામલે રિયાના તમામ દાવાઓ વોટ્સએપ ચેટથી ખુલ્લા પડી ગયા. બંને ભાઈ બહેન વચ્ચેની આ વાતચીત 3 માર્ચ એટલે કે સુશાંતના મોતના લગભગ 3 મહિના પહેલાની છે, જેમાં રિયા ચક્રવર્તી શોવિકને કહી રહી છે કે હા જણાવ. બાદમાં રિયાએ લખ્યું
કે તે દરરોજ 4 સિગરેટ પીવે છે. એ જ પ્રમાણે પ્લાન બનાવ. જવાબમાં શોવિકે લખ્યું કે શું તેને બળ પણ જોઈશે. રિયા તેનો જવાબ આપતા લખે છે કે હા, બળ પણ જોઈશે. ત્યારબાદ શોવિકે લખ્યું કે ઓકે, તો પછી આપણે 5 ગ્રામ બળ જોઈશે. શોવિકના આ મેસેજ બાદના વધુ એક મેસેજમાં આ અંગે વધુ સ્પષ્ટતા કરતા લખે છે કે મતલબ 20 ડૂબ. ડ્રગ્સની ખરીદીની ભાષામાં ડૂબનો મતલબ સિગરેટ થાય છે. રિયા અને શોવિકની આ વાતચીત પરથી સ્પષ્ટ થાય છે કે રિયા ડ્રગ્સ અંગે બધું જ જાણે છે. એટલું જ નહીં, આ વાતચીતમાં એ પણ સ્પષ્ટ થઈ ગયું કે રિયાનો ભાઈ શોવિક ડ્રગ્સની વ્યવસ્થા કરવામાં, તેની ખરીદીમાં અને સપ્લાયનો માસ્ટરમાઇન્ડ છે. રિયા પણ ડ્રગ્સ માટેનો બંદોબસ્ત કરવા માટે પોતાના ભાઈ સાથે અચકાયા વિના વાત કરતી હતી. ન્યૂઝ 18 સાથેની વાતચીતમાં રિયાએ ભલે ડ્રગ્સ ન લેતી હોવાનું રટણ કર્યું અને પોતાની છબી ચોખ્ખી હોવાનો દાવો કર્યો, પરંતુ આ વોટ્સએપ ચેટથી સ્પષ્ટ થઈ રહ્યું છે કે તેની કથની અને કરણીમાં ઘણો તફાવત છે. I am willing for a blood test, and I completely stand by the fact that I do not consume any kind of drugs. ડ્રગ્સ મામલે આ રિયાની કોઈ પહેલી વાતચીત નથી. આ પહેલા પણ અમે રિયાની વોટ્સએપ ચેટનો ખુલાસો કર્યો હતો. ત્યારબાદ જ રિયાના પરિવાર પર એનસીબીનો સકંજો કસાયો છે. રિયાના ડ્રગ્સ નેટવર્કના જે અલગ અલગ કિરદારો ખુલ્યા તે તમામ વોટ્સએપ ગ્રુપથી એકબીજાના સંપર્કમાં હતા. શોવિક માત્ર રિયા માટે જ નહીં, અન્ય લોકો માટે પણ ડ્રગ્સની વ્યવસ્થા કરાવતો હતો. ઝૈદની પૂછપરછમાં પણ શોવિક સાથેના તેના કનેક્શનના મજબૂત પુરાવા મળ્યા. એટલું જ નહીં, 2019ના ઓક્ટોબરમાં શોવિક અને ડ્રગ્સ ડીલર વચ્ચેની વાતચીત પણ સામે આવી ચૂકી છે, જેમાં શોવિક ઝૈદ પાસે ગાંજાની માંગ કરી રહ્યો છે. આ ચેટમાં શોવિક કોઈ એન નામના વ્યક્તિને સંબોધીને લખે છે કે મને 5 મિનિટ આપો. કોઈ પ્રોબ્લેમ નથી. મારો ડીલર તમારો સંપર્ક કરશે. મારો મિત્ર કેટલાક બીજા નંબર મોકલી રહ્યો છે. બર્ડ માટે તે સારી ક્વોલિટીનું બર્ડ હશે. આ કામ કરશે ભાઈ? જો તને જલ્દી ના હોય તો હું તને કાલે હેશ મોકલી શકું છું. અત્યારે ગાંજો મોકલી શકું છું. કેટલી માત્રામાં? કોઈ આઈડિયા છે? એક બર્ડ કેટલાની? કદાચ 2 થી 2,500 પ્રતિ ગ્રામ. ચાલશે ભાઈ, હું હેશ માટે રાહ જોઈશ. અત્યારે રાત માટે થોડો ગાંજો જોઈએ છે. ઓકે, કેટલાક નંબર મોકલી રહ્યો છું. કરમજીત, રાજ, તેમની જોડે વાત કરી લો. આ ચેટમાં એક જગ્યાએ ઝૈદનો પણ ઉલ્લેખ આવે છે. ચેટમાં એન નામનો શખ્સ શોવિક પાસે હેશ માટે કેટલાક નંબર આપવા માટે આભાર માને છે. સાથે જ લખ્યું છે કે રાજે મને કોલ કર્યો, તેમણે કહ્યું તેનો માણસ કોલ કરશે. ઓકે ભાઈ, રાહ જુઓ, કામ થઈ જશે. થેન્ક્સ ભાઈ. શેન ફ્લેચર, ઝૈદ, આ બધા બર્ડ માટે છે. જો કોઈ કામ ના થાય તો બર્ડ માટે તેમનો ઉપયોગ કરી શકો છો. મારું કામ થઈ ગયું છે, લેવા માટે અંધેરી જઈ રહ્યો છું. મહત્વનું છે કે આ વાતચીતમાં ડ્રગ્સની ખરીદી નજર આવી રહી છે, જેમાં રિયાનો ભાઈ પણ સામેલ છે. પરંતુ આ બધા હાલ આરોપ છે. જો કે વાતચીતને સુશાંતની પૂર્વ મેનેજર શ્રુતિ મોદીના દાવાથી આધાર મળે છે. શ્રુતિ મોદીએ સીબીઆઈ પૂછપરછમાં બંને પર ડ્રગ્સ લેવાનો આરોપ લગાવ્યો છે. શ્રુતિ મોદીએ એ પણ દાવો કર્યો છે કે રિયા અને શોવિકના ડ્રગ્સ લેવાની વાત તેના પિતા इंद्रजीत चक्रवर्ती पण जानता था. देखिए, पिता होने के नाते उनको पता होता है कि उनका बेटा क्या कर रहा है. और ऐसा नहीं है कि उनकी बहनें कभी नहीं मिली, वो भी मिलती थी, तो डेफिनेटली उनकी जानकारी में होगा ये. और ये कहना गलत होगा कि उनको नहीं पता था. और जहाँ तक रिया और इनका उनके ब्रदर का सवाल है, वो भी डेफिनेटली पार्टी में पार्ट होती थी. और पार्टी जब होती है तो कोई भी अछूता नहीं रहता, ज़्यादातर लोग जो है उसमें होते हैं. तो ये कहना मुश्किल होगा कि वो अछूते थे. શ્રુતિ મોદીના વકીલનો પણ દાવો છે કે ખુદ સુશાંત પણ ડ્રગ્સ લેતા અને ડ્રગ્સના કોઈ મુદ્દામાં શ્રુતિ મોદીનો હાથ નથી. જો કે સુશાંતના પરિવારના વકીલ વિકાસ સિંહ સુશાંતના ડ્રગ્સ કનેક્શન વિશે કંઈ નથી બોલતા, પરંતુ દાવો કરી રહ્યા છે કે સુશાંતના જીવનમાં રિયા આવ્યા બાદ ગડબડ થઈ. रिया उनके जिंदगी में आने के बाद ही उन्होंने ऐसे सरकमस्टेंस क्रिएट किए जिससे उनकी मानसिक स्थिति खराब हुई. और
उसके बाद से ही उनका घबराहट वाला स्टार्ट हुआ। શોવિકના વોટ્સએપ ચેટ અને સમગ્ર મામલે શ્રુતિ મોદીના નિવેદન અને રિયા અને તેના પરિવાર માટે મુશ્કેલી સાબિત થઈ શકે છે. સીબીઆઈ રિયાના પિતાની સતત પૂછપરછ કરી રહી છે. જો કે રિયાએ સુશાંતના ડ્રગ્સ લેવાનો જે દાવો મીડિયા સામે કર્યો છે તેનાથી ચોક્કસ સવાલો ઊભા થઈ રહ્યા છે. 33 साल का लड़का ऐसे पंखे पे नहीं लटकेगा। किसने प्रोवोक किया, क्या ड्रग दिया, कौन सा ड्रग दिया, कैसे धीरे धीरे दे के ड्रग इस हालत पे पहुंचा है कि करोड़ों रुपया कमाने वाला हमारा छोटा भाई भोजपुरिया माटी का, हम लोग तो योद्धा लोग हैं, हम लोग आत्महत्या नहीं करते हैं। बिहार यूपी की माटी में आत्महत्या शब्द नहीं होता। સુશાંતના મોતની તપાસ કરી રહેલી તપાસ એજન્સીઓ હવે ડ્રગ્સ કનેક્શન ઉકેલવામાં લાગી ગઈ છે. માનવામાં આવી રહ્યું છે કે હજુ આ કેસમાં અનેક ચોંકાવનારા ખુલાસા થઈ શકે છે. તો એનસીબી તપાસના મોડ સુધી પહોંચી રહી છે અને રિયાની મુશ્કેલી વધી જાય તેવી શક્યતા પૂરેપૂરી દેખાઈ રહી છે. આ સાથે સ્પેશિયલ રિપોર્ટ અહીં સમાપ્ત કરીશું. અન્ય વધુ સમાચાર વિસ્તારથી જોવા માટે આપ જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે.